नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा मजामां। गत विडियो लेक्चरनी अंदर आपणे छेल्ले हेतुलक्षी प्रश्नों करता हता। हेतुलक्षी प्रश्नोनी अंदर खास करीने चेप्टर नंबर 10 नी अंदर जे आपणे 4 थियरीओ भण्या हता ए चारे 4 थियरीओनुं सौप्रथम मैं तमने रिविजन कराव्युं हतुं अने त्यार पछी आगळ उपर आपणे ए चारे 4 थियरीओ उपरथी हेतुलक्षी प्रश्नों समझवानी ट्राय करता हता। एमांथी बे थियरीओमांथी हेतुलक्षी प्रश्नों आपणे जोई लीधा हता। एमां पहेली हती व्याख्याओ अने त्यार पछी बीजी जे थियरी हती ए हती प्रमेय 10.1 परथी के त्रिज्याना अंत्यबिंदुए दोरेलो स्पर्शक त्रिज्याने लंब होय छे। आ जे थियरी हती एना परना जे प्रश्नों हता ए आपणे जोई लीधा हता। हवे पछी विद्यार्थी मित्रों आगळ उपर आपणे आज चेप्टरना छेल्लो आजनो विडियो लेक्चर छे अने आजे आपणे बीजा केटलाक वधाराना हेतुलक्षी प्रश्नों जोवाना छे के जेनी अंदर बाकीनी बे थियरीओ एमां एक जे थियरी छे एनी अंदर शुं आवतुं हतुं के ए थियरीनी अंदर कोईपण वर्तुळनी अंदर बहारना बिंदुमांथी दोरेला बंने स्पर्शकोनी लंबाई समान होय। सपोज के हूँ तमने एक वर्तुळ बतावुं छुं। आ वर्तुळ आ बहारनुं बिंदु छे, आमांथी आपणे बे स्पर्शको दोरीए। अहींया सपोज के P नाम आपणे अहींया x लखीए तो px बराबर शुं हशे py। बंने स्पर्शकोनी लंबाई केवी होय छे अहींया समान होय छे। तो આવી જ રીતે પાછું બીજી પણ એક થિયરી હતી। એ થિયરીમાં શું હતું કે જ્યારે બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો બને અને બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો અહીંયા OX Y P તો આમાં શું થાય ખૂણો XOY પ્લસ ખૂણો XPY બરાબર 120। આ બંને ખૂણાઓ કેવા હોય છે એકબીજાના પૂરક હોય છે। બીજી આપણે આ થિયરી ભણ્યા હતા કે પહેલી થિયરી શું હતી કે પહેલી થિયરીની અંદર શું આવતું હતું px બરાબર py અને બીજી થિયરીમાં શું આવતું હતું કે જે બંને ખૂણાઓ છે એ બંને ખૂણાઓ એકબીજાના પૂરક હોય છે। તો આવી થિયરીઓ આપણે જોઈ હતી। હવે પછી જે આપણે આગળ ભણવાનું છે એની અંદર આપણે આના MCQ કેટલા MCQ એટલે કે હેતુલક્ષી પ્રશ્નો એ એક માર્કના હોઈ શકે, ખરા ખોટા સ્વરૂપે હોઈ શકે, ખાલી જગ્યા સ્વરૂપે હોઈ શકે, અલગ અલગ કોઈ પણ પ્રકારે હોઈ શકે છે। તો એવા કેટલાક જે પ્રશ્નો કે જે આ ચેપ્ટરની અંદર બોર્ડની પરીક્ષા સુધી પૂછાઈ શકે તેવા છે એવા પ્રશ્નોનો અભ્યાસ આપણે હવે આ ચેપ્ટરની અંદર કરવાનો છે। તો હવે સૌપ્રથમ આપણે કેટલાક પ્રશ્નો જે જોવા છે એની અંદર આપણે જોતા જઈએ। તો હજુ તમને થિયરી કરાવવાની બાકી છે। પહેલા હજુ એક થિયરી જોજો કે છેલ્લી થિયરી છે આ ચેપ્ટરની। જ્યારે કોઈ પણ વર્તુળ આપેલો હોય અને વર્તુળને પરિગત કોઈ ચતુષ્કોણ આપેલો હોય, શું આપેલો હોય એવી રીતે વર્તુળને પરિગત કોઈ ચતુષ્કોણ આપ્યો છે। સપોઝ કે શું છે A B C અને D। તો આની અંદર તમે જાણો છો કે શું બનશે કે AB CD બરાબર શું બનશે AD BC। સામેની બાજુઓના સરવાળાઓ કેવા હોય છે એકરૂપ હોય છે। સામેની બાજુઓના સરવાળા કેવા હોય સરખા હોય। જ્યારે કોઈ વર્તુળને પરિગત ચતુષ્કોણ આપેલો છે અથવા તો કોઈ ચતુષ્કોણ વર્તુળને પરિગત છે તો એવા સંજોગોની અંદર કે શું હોય કે સામેના
બાજુઓના સરવાળાઓ કેવા હોય છે? સમાન હોય છે. તો મિત્રો આ રીતે આ ત્રણ થિયરીઓ પરથી આપણે હવે એમસીક્યુ જોવા છે. એમસીક્યુ એટલે કે 1 માર્કના પ્રશ્નોનો અભ્યાસ આપણે કરવો છે. સપોઝ કે તમે એવું કહો પી અને પીબી એ સ્પર્શકો છે. પી અને પીબી બે વર્તુળોના શું છે? સ્પર્શક છે. માપખૂણો AOB બરાબર 80. માપખૂણો AOB બરાબર કેટલા છે? 80. માપખૂણો AOB બરાબર 80. તો માપખૂણો OPB શોધો. માપખૂણો OPB શોધો. આવું કીધું તમને. મસ્ત એમસીક્યુ છે, સરસ મજાનો કે માપખૂણો AOB બરાબર કેટલા છે? 80 છે. તો OPB શોધો. તો આ બધી જ વસ્તુ કરવા માટે સૌપ્રથમ આપણે આકૃતિ દોરવી પડે. શું કરવું પડે? આકૃતિ દોરવી પડે. જ્યાં સુધી આકૃતિ ન દોરીએ ત્યાં સુધી અંદાજ આવે નહીં કે આમાં આપણે દાખલો કઈ રીતે ગણીશું. તો હવે સૌપ્રથમ હું અહીંયા આકૃતિ દોરીશ. સપોઝ કે પી અને પીબી એ બંને કેવા છે? સ્પર્શકો. પી સોરી અહીંયા એ નામ આપી દો, અહીંયા બી નામ આપી દો, અહીંયા પી નામ આપી દો. હવે કેન્દ્ર O આપેલું છે તો નથી કીધું. શું કીધું છે? AOB બરાબર 80 છે. આ આખે આખો ખૂણો કેટલાનો છે? 80 નો છે. આ આખે આખો ખૂણો કેટલાનો છે? 80 નો છે. તો હવે અહીંથી વચ્ચેથી રેખા દોરીએ તો આપણે શું મેળવવાનું છે? OPB. આ ખૂણો આપણે મેળવવાનો છે. આ આખે આખો 80 નો છે. નીચેનો કેટલો થાય? 40 થઈ જશે. કેટલો થઈ જશે? 40. અડધો થઈ જશે. ચલો એ આપણે 40 મળે. અહીંયા તમે જાણો છો આ ખૂણો કેટલાનો છે? 90. શું કરવા? ત્રિજ્યાના અંત્ય બિંદુએ દોરેલો સ્પર્શક. ત્રિજ્યાને લંબ હોય એ ખૂણો 90 નો થઈ ગયો. હવે આગળની પ્રક્રિયા આપણે કરીએ તો ત્રિકોણ OPB માટે શું થાય? કે ખૂણો OPB પ્લસ ખૂણો PBO પ્લસ ખૂણો POB બરાબર કેટલા થાય? 180. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. આગળ નેક્સ્ટ કરીએ. OPB આપણને કેટલો આપે? OPB મેળવવાનો છે તો ખૂણો OPB એમને રહેવા દઈએ પ્લસ POB કેટલો છે? POB તો 90 છે. 90 પ્લસ POB કેટલા છે? PBO 90 છે. POB કેટલા છે આપણી પાસે? POB છે 40 તો પ્લસ 40 બરાબર 180. તો ખૂણો OPB બરાબર, હવે આપણે શું કરવાનું છે? ખૂણો OPB બરાબર શું થઈ જાય? 90 + 40 130. સામે જાય તો બાદ 180 - 130. ખૂણો OPB બરાબર કેટલા? આ જવાબ છે. કેવી આધારિત થિયરી આધારિત થયું. તો આવી રીતે મિત્રો આ તમને શું મેળવવાનો? તમારો જવાબ મળે છે. OPB બરાબર તમને કેટલો મળે? 50. જોઈએ હજુ આગળ કેટલા MCQ. ચલો ત્રિકોણની ત્રણેય બાજુઓ આપી છે અને ત્રિકોણની ત્રિજ્યા મેળવવાની છે. શું કરવાનું કીધું છે? એક જે ત્રિકોણ છે એ વર્તુળને પરિવર્તે છે.
त्रिकोण एक काटकोण त्रिकोण वर्तुळ ने परिगण छे तो AB बराबर 5 BC बराबर 3 અને AC બરાબર 4 આવું આપેલું છે આપેલ ત્રિકોણ વર્તુળને પરિગણ છે તો ત્રિજ્યા શોધો એટલે તમને આકૃતિ દોરવી પડે હવે સૌપ્રથમ આપણે પહેલા તો ત્રિકોણનો પ્રકાર નક્કી કરવો છે શું કરવું છે ત્રિકોણનો પ્રકાર તો ત્રિકોણનો પ્રકાર નક્કી કરવો હોય તો આપણે ચકાસવું પડે કે જો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય અથવા તો સરવાળો નાનો હોય અથવા તો વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ જેટલો હોય તો આમાં તમે જોઈ શકો છો 5 4 5 3 4 અને 5 પાયથાગોરીયન ત્રિપુટી છે કેવી છે પાયથાગોરીયન ત્રિપુટી આપણે ચકાસી લઈએ કે AB સ્ક્વેર બરાબર BC સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર चलो AB कितना है 5 तो 5 નો સ્ક્વેર 25 બરાબર 3 નો સ્ક્વેર 9 પ્લસ 16 તો 25 બરાબર 25 આવું હોવાથી ત્રિકોણ કેવો બન્યો કાટકોણ ત્રિકોણ છે આપેલ ત્રિકોણ કાટકોણ છે કાટકોણ ત્રિકોણ થઈ ગયું હવે મિત્રો કાટકોણ ત્રિકોણની અંદર ખાસ કરીને આપણે આકૃતિ દોરીએ તો આવું છે આ વર્તુળ છે વર્તુળની અંદર આ એક ત્રિજ્યા દોરેલી છે આ માનો કે 3 છે આ 4 છે આ કેટલું છે 5 છે આ માનો કે A B અને C BC બરાબર કેટલા છે એ અહીંયા કેટલા લઈએ B આવું મેં કીધું છે તો આ વસ્તુ તો લખી હવે તમારે આની ત્રિજ્યા આ ત્રિજ્યાને અંતઃ ત્રિજ્યા કહેવાય શું કહેવાય અંતઃ ત્રિજ્યા કહેવાય ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો હવે હું તમને જે સમજાવવાનો છું એ યાદ રાખજો અંતઃ ત્રિજ્યા મેળવવા માટેનું સૂત્ર એવું છે કે કાટખૂણો બનાવતી બંને બાજુઓનો સરવાળો માઈનસ કર્ણ ભાગ્યા 2 કાટખૂણો બનાવતી બંને બાજુઓનો સરવાળો અંતઃ ત્રિજ્યા બરાબર અંતઃ ત્રિજ્યા કહેવાય આને શું કહેવાય અંતઃ ત્રિજ્યા તો કાટખૂણો બનાવતી બંને બાજુઓનો સરવાળો એટલે શું આવશે AC BC માઈનસ કર્ણ શું છે ભાગ્યા 2 ચલો AC તમારી પાસે કેટલા 4 + 3 - 5 4 + 3 - 5 ભાગ્યા 2 4 + 7 7 - 5 તો 7 - 5 એટલે કેટલા થઈ જશે તો 2 અને 2 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો થશે 1 ત્રિજ્યા કેટલી થશે 1 એકમ મળે છે એટલે જે તમને એકમ જે આપ્યો હોય તે અત્યારે કાંઈ નથી આપણે શું કહીએ છીએ 1 એકમ મળે છે તો આવી રીતના પણ દાખલાઓ આવી શકે કે અંતઃ ત્રિજ્યા તમને આમાં મેળવવાની કીધી શું મેળવવાનું કીધું અંતઃ ત્રિજ્યા ત્રિકોણ પર તો આપી દીધો છે પરિઘ છે ત્રિકોણ કેવો છે પરિઘ છે તો વર્તુળની ત્રિજ્યા શોધો એક આ પ્રકારે આવે હવે ત્યાર પછી મિત્રો આગળ જે આપણે શીખવાનું છે એ તમને ઘણી વખત સમકેન્દ્રી વર્તુળો આપ્યા કેવા વર્તુળો આપ્યા હોય સમકેન્દ્રી વર્તુળો આપ્યા હોય અને એની તમારે જીવાના માપ મેળવવાનું હોય આવો પણ દાખલો આવી શકે કંઈ વાંધો નહીં ચલો જોઈએ હાલો
चलो बे वर्तुळ आप्या छे एवो आपणे विचारीએ वर्तुळ O5 ની જીવા वर्तुळ O5 એનો મતલબ શું થયો સોરી વર્તુળ O5 ની જીવા એટલે કે વર્તુળનું કેન્દ્ર શું છે O છે ત્રિજ્યા કેટલી 5 છે એની જીવા શું થાય છે કે વર્તુળ O3 ને O3 નો સ્પર્શક છે O3 નો શું છે સ્પર્શક છે બોર્ડમાં દેખાય છે વર્તુળ O5 ની જીવા શું છે કે વર્તુળ O3 નો સ્પર્શક છે તો તે જીવાની લંબાઈ શોધો મિત્રો વિચારો ખાસ આવો એક દાખલો આપણે એક સ્વાધ્યાયમાં કરી ચૂક્યા છીએ પણ રકમને થોડીક ફેરવીને ટફ કરીને પૂછી છે તમને ત્યારે પણ કીધું હતું કે O5 નો સ્પર્શક હોય કે વર્તુળની ત્રિજ્યા જેવા હોય એટલે એનો મતલબ શું થાય કે જે વર્તુળને કેન્દ્ર શું છે O છે અને ત્રિજ્યા 5 છે બીજા વર્તુળનું કેન્દ્ર O છે ત્રિજ્યા 5 છે એનો મતલબ વર્તુળ એકનું એક જ છે બંને કેન્દ્ર એક જ છે તો પહેલા તો આપણે બે સમકેન્દ્રી વર્તુળો દોરવા પડે આ એક અને એની અંદર હું સપોઝ બીજું દોરવા બે સમકેન્દ્રી વર્તુળો થયા આ બંનેનું કેન્દ્ર શું છે O છે હવે એકની ત્રિજ્યા કેટલી છે નાના વર્તુળનો સ્પર્શક છે મોટા વર્તુળનો જીવા આને દોરી દીધું આ જીવાને સપોઝ હું એવી કીધું શું કીધું એક હવે ખાસ હવે કેવી રીતે જોડવાનું એક ત્રિકોણ બને આ ત્રિકોણ બની ત્રિજ્યાના અંત્ય બિંદુએ દોરેલો સ્પર્શક કેવો ત્રિજ્યા લંબ એમ નામ આપ્યું હવે જો ત્રિકોણ AMO માટે અહીંયા OM બરાબર કેટલા છે 3 અને OA બરાબર કેટલા છે તમે જાણો છો કેટલા છે 5 શું કરવું મોટા વર્તુળની ત્રિજ્યા સમજો ખાસ આ શું બન્યું મોટા વર્તુળની ત્રિજ્યા આ નાના વર્તુળની ત્રિજ્યા એકની કેટલી છે 3 ને એકની કેટલી છે 5 તો હવે આપણે AM મેળવવું છે શું મેળવવું છે AM તો હવે હું તમને અહીંયા AM મેળવવા માટે ત્રિકોણ OMA માટે શું થશે કાટકોણ ત્રિકોણ હોવાથી શું બનશે કે આપણે શું મેળવવું છે AM મેળવવું છે તો AM સ્ક્વેર પ્લસ OM સ્ક્વેર બરાબર શું થઈ જાય OA સ્ક્વેર થઈ જશે આવું બનશે હવે આગળ આપણી પાસે AM કેટલા છે તમારી પાસે તો કે AM મેળવવાના છે તો AM સ્ક્વેર m પ્લસ OM કેટલા છે તો OM કેટલા છે 3 તો 3 નો સ્ક્વેર બરાબર OA કેટલા છે 5 તો 5 નો 5 સ્ક્વેર તો AM સ્ક્વેર બરાબર પ્લસ 3 નો સ્ક્વેર 9 બરાબર 5 નો સ્ક્વેર 25 9 ને સામે જો તો માઈનસ થાય તો AM સ્ક્વેર બરાબર તમને કેટલા મળે 100 તો AM બરાબર કેટલા થઈ જશે 4 મેં તમને ગઈ વાર કીધું તો -4 નહીં થાય કારણ કે લંબાઈ ક્યારે માઈનસ હોય નહીં પણ આપણે તો જીવાની લંબાઈ શોધવી છે તો જીવા તો શું છે AB છે તો હવે AB બરાબર શું થાય 2 ગુણ્યા AM થશે કારણ કે આવા બે ઘટકા થયા 2 ગુણ્યા AM તો જીવા બરાબર શું થાય 2 ગુણ્યા 4 બરાબર જવાબ કેટલો થઈ જાય AB બરાબર જીવાની લંબાઈ અને કેટલી પડશે 8 એકમ મળે છે એનું પછી તમને જે કંઈ પણ આપેલું હોય એ પ્રમાણે તમે એનું મેળવી શકો છો વધારે ભાગ છે આવે છે મિત્રો કાટકોણ ત્રિકોણની આવે છે ત્યાર પછી આગળ મેળવીએ એક ચતુષ્કોણ ABCD વર્તુળને પરિવર્તે જો
AB बराबर 8, BC बराबर 3, CD बराबर 4 હોય તો AB બરાબર ખાલી જગ્યા તમને આવી રીતે માપ આપ્યા છે AB બરાબર કેટલા લીધા છે 8, BC બરાબર 3, CD બરાબર 4 CD બરાબર કેટલા લીધા છે 4 હોય તો AD બરાબર ખાલી જગ્યા મેં તમને પહેલા પણ કીધું કે ભૂમિતિમાં પહેલા શું કરવાનું આકૃતિ દોરવાની છે ચતુષ્કોણ શું છે વર્તુળને પરિઘ છે એવું A B C D આ રીતે તમને જેવો આપણે વિચારીએ શું કર્યું છે તમને આવી રીતે આપ્યું છે એમ આપણે વિચારીએ સૌપ્રથમ તો તમને શું કીધું છે કે બધી જ બાજુઓના માપ આપ્યા છે શું કહ્યું છે બધી જ બાજુઓના માપ આપ્યા છે હવે સપોઝ કે આને આપણે BC બરાબર સામેની બાજુ આપણે થોડીક એક મોટી લઈએ તો BC બરાબર કેટલા લઈ લો 7 લઈ લો કેટલા લઈ લો 7 હવે મેં તમને એવું સમજાવ્યું હતું કે જ્યારે કોઈ ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય જ્યારે કોઈ ચતુષ્કોણ શું હોય વર્તુળને પરિગત હોય એવા કેસની અંદર આપણે શું યાદ રાખવાનું છે કે એવા કેસની અંદર શું બને છે કે સામસામેની બાજુઓનો સરવાળો સરખો સામસામેની બાજુઓનો સરવાળો કેવો બને સરખો બને એનો મતલબ શું છે AB + CD બરાબર શું બનશે AB + CD બરાબર તમે વિચારો તો AB + CD બરાબર શું થઈ જશે તમારે AD સોરી BC plus AD થઈ જશે BC plus શું થઈ જશે આવી રીતે બે બાજુઓનો સરવાળો કેવો થાય સામસામેની બાજુઓનો સરવાળો સરખો થાય ચાર વસ્તુ ટોટલ તમને ઉપર આપી છે મને તમારે એકનું માપ મેળવવાનું છે સૂત્ર તમને મળી ગયું છે સંબંધ તમને મળી ગયો છે હવે માત્ર તમારે શું કરવાનું કિંમતનું મળે AB બરાબર કેટલા છે 8 પ્લસ CD બરાબર કેટલા છે 4 બરાબર BC બરાબર કેટલા 7 પ્લસ AD 7 ને 4 12 8 ને 4 12 બરાબર 7 7 બરાબર માઈનસ 12 - 7 જવાબ તમારો કેટલો આવશે 5 જવાબ છે 5 તો 5 બરાબર AD આ શું કહેવાય તો જવાબ આવી રીતે પણ દાખલો પૂછી શકે અલગ રીતે પૂછવો હોય તો આવો નવો દાખલો તમને આ તો મેં તમને 1 માર્ક માટે હું તમને કરાવું છું પણ એવું જરૂરી નથી કે આ દાખલા તમને 1 માર્ક માટે જ પૂછાય આનો દાખલો તમને 1 કરતાં વધારે માર્ક્સ માટે પણ પૂછી શકે એઝ ડિપેન્ડ્સ ઓન એ કોના ઉપર આધાર રાખે છે કે પેપર કાઢવાવાળા ઉપર આધાર રાખે છે કે દાખલો કેટલા માર્કમાં કયો દાખલો પૂછવો એ કોના ઉપર આધાર હોય છે જે પેપર સેટ કરવાવાળા વ્યક્તિઓ હોય એમના પર આધાર હોય છે ચલો ત્યાર પછી આગળ એક એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે વર્તુળના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો કેવા હોય બોર્ડ પર લખતો નથી આમને આમ તમને સવાલ કરું છું કે વર્તુળના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો કેવા હોય છે તો કદાચ તમને યાદ આવે આપણે એવો દાખલો સાબિત કર્યો કે વર્તુળના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો કેવા હોય છે સમાંતર હોય છે તો આવી રીતે પણ મિત્રો આવા દાખલા તો ઘણા બધા છે જેટલા કરીએ એટલા ઓછા થાય આજે મેં તમને જે આપણે દાખલાઓ ગણાવ્યા છે તે દાખલાઓ મેં તમને નમૂનારૂપ ગણાવ્યા છે આવા નવા દાખલાઓ તમે જાતે પણ તૈયાર કરી શકો અને તમને ડિફિકલ્ટી હોય ત્યાં તમે મારો સંપર્ક પણ કરી શકો છો ખાસ કરીને અહીંયા આપણે ચેપ્ટર નંબર 10 શું થાય છે પૂર્ણ થાય છે હવે આપણે આપણો ચેપ્ટર નંબર 10 પછી બરાબર આપણે એ જોઈ લઈએ થોડી વસ્તુ માટે તમને પ્રાથમિક બાબતો આપવાની હતી એવું તમને કહી દઉં કે આપણે અત્યારે કેટલા ચેપ્ટરો પૂરા થયા છે
જે નવા વિદ્યાર્થીઓ છે એમણે જૂના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ અથવા તો મારી યુટ્યુબ ચેનલની અંદર પણ તમને મળી જશે. તમને તેમ છતાં પહેલાં તો હું તમને થોડી વાત કરી દઉં કે આપણે ટોટલ ચેપ્ટરો કેટલા થયેલા છે. આપણે ટોટલ 7 ચેપ્ટર પૂરા થયા છે. આમ ઓવરઓલ ગણીએ તો આપણે કેટલા ચેપ્ટર પૂરા થયા છે? 7. એમાં આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર આપણે શેમાં લીધેલું છે? તો કે આ જે ચેપ્ટર છે આપણે ક્લાસમાં જ લીધેલું છે. ક્યાં લીધેલું છે? ક્લાસમાં જ લીધેલું છે. ત્રીજું ચેપ્ટર જે છે એ ચોથા મહિનામાં લીધું છે આપણે. ક્યારે લીધું છે? ચોથા મહિનામાં. અને મારી યુટ્યુબ ચેનલની અંદર એના વિડીયો છે. બરોબર છે. એપ્રિલમાં લીધું છે આપણે. ક્યારે લીધું છે? એપ્રિલ. અને યુટ્યુબની ચેનલમાં એના વિડીયો છે. ત્યાર પછી આ આપણે ક્યારે લીધું છે? મે મહિનામાં લીધું છે. ક્યારે લીધું છે? મે મહિનામાં. અને આના વિડીયો પણ ક્યાં છે? મારી યુટ્યુબ ચેનલની અંદર છે. ત્યાર પછી આ ચેપ્ટર આપણે ક્યારે લીધું છે? જૂનમાં લીધું છે. ક્યારે લીધું છે? મે અને જૂનમાં. આના વિડીયો પણ છે મારી યુટ્યુબ ચેનલની અંદર છે. કોઈને રિવિઝન માટે જોવું હોય તો. જૂન પછી હવે આગળ કયું આવે છે? આ ચેપ્ટર આપણે જુલાઈની અંદર આપણે કયું લીધું છે? તો કે ભાઈ જૂનની અંદર પણ 14મું ચેપ્ટર ક્યારે આવ્યું? જૂનમાં પણ આવ્યું હતું અને જુલાઈમાં પણ આવ્યું. શેમાં હતું? જૂન જુલાઈમાં આવ્યું છે. 14મું ચેપ્ટર આપણે ક્યારે લીધું છે? જૂન જુલાઈ બંનેની અંદર આપણે 14મું ચેપ્ટર આવ્યું છે. ત્યાર પછી પણ 5મું ચેપ્ટર એ પણ આપણે જુલાઈની અંદર પણ હતું. અરે જુલાઈની અંદર હતું. અને આ ચેપ્ટર આપણે ક્યારે લીધું છે? ઓગસ્ટમાં લીધું છે. તો આ રીતે આ બંને જે ચેપ્ટરો છે ઓક્સફોર્ડની ચેનલમાં છે. જેમાં છે ઓક્સફોર્ડની ચેનલમાં છે. આ બધા બાકીના જે ચેપ્ટરો છે બધા મારા ક્લાસીસની ચેનલમાં છે અથવા તો મારી પોતાની જે પર્સનલ ચેનલ છે તેમાં છે. આ બધા જ ચેપ્ટરો રિવિઝન માટે એક મેં પીડીએફ પણ બનાવેલી છે. ભાઈ એક પીડીએફમાંથી તમે બધા પેલું કરી શકો બધું રિવિઝન. એની જેને જરૂર હોય એને સીધો જ મારો સંપર્ક કરવાનો છે. સંસ્થાનો સંપર્ક કરશો તો તમને કદાચ પીડીએફ નહીં મળે. જરૂર પડે તો પણ તમારી બધા પાસે આઈ થિંક વિડીયોઝ છે. એટલા માટે બીજું વધારે કંઈ એમાં વધારે બધું કરવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આજે તમને કહેવાનું કારણ એ હતું કે અહીંયા આપણો 50% જેવો સિલેબસ પૂરો થઈ ગયો છે. 50% 7 ચેપ્ટર પૂરા થયા. 2 4 6 અને 7. તેમ છતાં 50% સિલેબસ એટલા માટે પૂરો થયો છે કારણ કે આમાં ઘણા બધા ચેપ્ટરો મોટા લેવાઈ ગયા છે. કે જે ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, 5મું ચેપ્ટર આ બધા લેન્ધી ચેપ્ટરો છે. ત્યાર પછી 14મું ચેપ્ટર છે એ પણ મોટું ચેપ્ટર છે. હવે આપણે જે ચેપ્ટરો બાકી છે એમાં મોટા ચેપ્ટરોમાં માત્ર 2 જ ચેપ્ટર બાકી છે. 13મું અને 14મું. એટલા બાકી છે. 13મું એટલે કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને 14મું એટલે પૃષ્ઠફળ અને ઘનફળ. એ બંને લગભગ 10 દિવસ આસપાસના ચેપ્ટરો છે. 10 કે 15 દિવસ થાય એવા ચેપ્ટર. હવે પછી આજે માનો કે 4 તારીખ થઈ કે 5 તારીખ થઈ. હવે પછી આગળથી સપ્ટેમ્બરની અંદર આપણે 13મું ચેપ્ટર પૂરું થશે. સ્કૂલો ખુલે છે તો ત્યારે પણ સ્કૂલમાં પણ આપણે જ લેવાનું છે. કદાચ સ્કૂલો નથી ખુલતી તો પણ આપણે ઓનલાઈન પણ જ લેવાનું છે. તો સપ્ટેમ્બરમાં આપણે 13મું ચેપ્ટર પૂરું થશે અને ઓક્ટોબરમાં આપણે 14મું ચેપ્ટર પૂરું થશે. એટલે 2 ચેપ્ટરોની અંદર આપણે 2 મહિના થાય છે. કારણ કે લેન્ધી ચેપ્ટરો છે આમાં પણ આપણે આખા જ મહિના થયા. ત્રીજામાં, ચોથામાં એ બધા ચેપ્ટરો મોટા ચેપ્ટરો 3 સ્વાધ્યાય ધરાવે છે. બધા ચેપ્ટરો દાખલા થોડા છે. 10 દાખલાઓ આખા ચેપ્ટરમાં થાય. 30-35 દાખલાઓ હોય છે પણ દાખલાઓ લાંબા અને વધારે મોટા છે.
સાદું રૂપ વધારે હોવાથી થોડાક લેન્ધી ચેપ્ટરો બનતા હોય છે. તો હવે આપણે આગળનું જે પ્લાનિંગ છે પ્લાનિંગની અંદર આગળ તમારું કયું ચેપ્ટર આવશે તો કે આગળ હવે તમારું આવશે ચેપ્ટર નંબર 14 ચેપ્ટર નંબર 13 અને ત્યાર પછી આપણે 12 અને 13 મારી ભૂલ થઈ છે તમને કહેવામાં. ચેપ્ટર નંબર 12 એટલે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને 13મું ચેપ્ટર એટલે પૃષ્ઠફળ અને ઘનફળ. તો હવે આવતા સોમવારના વિડિયો લેક્ચરની અંદર આપણે પૃષ્ઠફળ અને ઘનફળની પહેલાનું ચેપ્ટર એટલે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એના માટે વર્તુળના કેટલીક પાયાની બાબતો કે જે વ્યાખ્યાઓ કહેવાય, વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનો પરિઘ, ઉપરાંત લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, લઘુચાપ, ગુરુચાપ, આ બધી વસ્તુઓ તમારે એકવાર 9માની ટેક્સ્ટબુકમાંથી રિપીટ કરવાની છે, રિવિઝન કરી રાખવાની છે, જેથી કરીને જ્યારે હું આવતીકાલે એટલે કે સોમવારે નવું ચેપ્ટર શરૂ કરતો હોય ત્યારે તમારે સમજવામાં સરળતા રહે. જેટલો તમારો પાયો ક્લિયર હશે એટલું તમને વધારે ભણવામાં મજા આવશે. જેટલી વધારે ભણવામાં મજા આવશે એટલું તમે વધારે સમજી શકશો. એટલા માટે ખાસ કરીને ગણિતની અંદર પાયો છે ખાસ મહત્વનો રહેતો હોય છે કાયમ માટે. તો આટલી વસ્તુઓ ખાસ સોમવાર પહેલાં જોઈ રાખજો. કેટલા આના એમસીક્યુ વધારાના પણ સોલ્વ કરવાની ટ્રાય કરજો. હવે આપણે સોમવારે સીધું પ્રકરણ નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ રચના જે ચેપ્ટર વચ્ચે બાકી છે એ રચના આખી આપણું પ્રેક્ટિકલ ચેપ્ટર હોવાને લીધે જ્યારે આપણે સ્કૂલ ખુલે છે ત્યારે આપણે વધુમાં લઈશું. એક ચેપ્ટર વચ્ચે રચના મૂકી અને આપણે હવે જે ચેપ્ટર શરૂ કરવાનું છે એ ચેપ્ટર છે આપણું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો મિત્રો ખાસ કરીને ક્ષેત્રફળ ઉપર આધારિત ચેપ્ટર છે, તેનું રિવિઝન કરજો. આની પણ બાકી બુક સાથે કમ્પ્લીટ રાખો. ઓકે, સરસ, થેન્ક યુ.